સ્વરૂપાત્મક છે. જે શ્રી વલ્લભ વર્ણન કરે છે એ સ્વરૂપાત્મક થઈ જાય છે ભગવદીઓ માટે. સાક્ષાત એ લીલાઓ પ્રગટ થઈ જાય છે. એકવાર જયારે પદ્મનાભદાસજી ભાગવત કથા કરી રહ્યા હતા, મહાપ્રભુજી ત્યાંથી પરિભ્રમણ કરતા કરતા, પૃથ્વી પરિક્રમા કરતા કરતા પધારી રહ્યા છે. કર્ણમાં શબ્દો પડ્યા કે કોઈ ભાગવત કથા કરી રહ્યું છે. મહાપ્રભુજી સામે આવીને ઉભા રહી ગયા. પદ્મનાભદાસજી ભાગવતજીને હું વિશ્લેષણ કરી રહ્યા છે. રોકાયા એટલે મહાપ્રભુજીએ કહ્યું, હજી આ શ્લોક પર આગળ કહો. પદ્મનાભદાસજી હજી વર્ણન કર્યું. ફરી રોકાયા. મહાપ્રભુજીએ કહ્યું, ફરી આ શ્લોક પર આગળ વર્ણન કરો. આમ 3 વાર થયું અને શીખેલું, ભણેલું, જાણેલું બધું બોલાઈ ગયું અને છતાંય મહાપ્રભુજીએ કહ્યું કે હજી આગળ કહો. ત્યારે પદ્મનાભદાસે કહ્યું, જે સુખદેવજીએ કહ્યું એ બધું મેં કહી દીધું, હવે આગળ કઈ હોય તો આપ બિરાજો ને આપ કહો. પદ્મનાભદાસજી નીચે ઉતર્યા અને મહાપ્રભુજી બિરાજમાન થયા અને એ જ શ્લોક ઉપર અનેક સમય સુધી વ્યાખ્યાઓ કરી. અને જ્યારે વિરામ થયો કથાનો ત્યારે મહાપ્રભુજી બોલ્યા, પદ્મનાભદાસ, તમે તો કહ્યું કે સુખદેવજીએ જે કહ્યું બધું મેં કહી દીધું, તો પછી આ બધું ક્યાંથી આવ્યું? ત્યારે પદ્મનાભદાસજી બે હાથ જોડી દંડવત કરીને બોલ્યા કે પ્રભુ પોતે પોતાની કથા કહેવા બેઠા હોય તો પછી બાકી શું રહે? આપ તો પોતે પ્રભુ છો અને આપ જ્યારે પોતાની કથા કહો તો પછી આપને કોણ રોકી શકે? આપના જેવું કોણ વર્ણન કરી શકે? વ્યાસ આશ્રમમાં જ્યારે મહાપ્રભુજી બિરાજમાન થયા, યુગલ ગીતના 1.5 શ્લોક ઉપર જે ચર્ચાઓ થઈ 3 દિવસ સુધી વ્યાસજી સાથે, કૃષ્ણદાસ મેઘન પેલી શીલા પકડીને ઉભા રહે. તો જ્યારે આપ વચનામૃત દ્વારા આ કલયુગમાં શ્રી મહાપ્રભુજીએ સુધાનું રસપાન પોતાની વચનામૃત દ્વારા કરાવ્યું. આપ પોતે વાકપતિ છો અને આપની વાણીની સુધા આજે જન જન સુધી પહોંચી છે. લાખો લોકોમાં આપના વચનામૃત દ્વારા પ્રભુની ભક્તિ આપે જગાડી છે. કારણ કે આપના વચનામૃત એ સ્વરૂપાત્મક છે. મહાપ્રભુજી આજ્ઞા કરે, આ સાક્ષાત પ્રભુ છે, એની તું પ્રેમથી સેવા કરજે. અને શ્રી વલ્લભના વચનામૃત થાય, સાક્ષાત ઠાકોરજી છે એટલે ઠાકોરજી એને સ્વાનુભાવ જતાવવાના. ગુસાઈજીની વાર્તામાં જુઓ ને, પેલા પરેનો પ્રસંગ આવે છે કે ગાદી પર ચડી ગયો, મારે ઠાકોરજીનું નામ શું? અને ગુસાઈજી કહ્યું, પરે પરે દૂર જા. હવે પરેનો અર્થ થાય દૂર જા, પણ પેલા વૈષ્ણવને એમ થયું કે ગુસાઈજી તો મારા ઠાકોરજીનું નામ આપી દીધું. અને પરેનો અર્થ થાય દૂર જાય, પણ એ નામથી ઠાકોરજી નજીક આવી ગયા. કેમ? ગુસાઈજીના મુખમાંથી નીકળેલા શબ્દોનો પ્રભાવ. એવું વાર્તા પ્રસંગ આવે 252માં. દક્ષિણમાં ગુસાઈજી બિરાજ્યા છે. સુંદર ભાગવતજી પર વચનામૃત આપ કરી રહ્યા છે. અને વચનામૃત કરતા કરતા ગુસાઈજીએ આવનીના પ્રસંગનું વર્ણન કર્યું કે ઠાકોરજી ગૌચારણ કરવા વનમાં પધાર્યા. અદ્ભુત અને અલૌકિક વર્ણન ગુસાઈજીએ કર્યું. સંધ્યાકાલ થયો છે. ગોકુલમાં રહેલા વ્રજવાસીઓને, એ ગોપીજનોને વિરહ થયો, પ્રભુ ફરી આપ ક્યારે ગોકુલ પધારશો? એવો તાપ થયો કે ઠાકોરજી ત્યાં વનમાં જાણી ગયા. વેણુને અધર પર પધરાવીને ઠાકોરજીએ વેણુનાદ કર્યો. અને વેણુનો નાદ દૂર દૂર ચરતી ગાયોના કર્ણમાં પડ્યો ને કાન ઊંચા કરી કરી ગાયોને થયું કે ફરી ગોકુલ જવાનો સમય થઈ ગયો. મોટી મોટી નંદાલયની ગાયો દોડતી દોડતી ઠાકોરજી પાસે આવીને પ્રભુને ચારે બાજુથી ઘેરી લીધા. ગાયો એવી સુંદર મોટી મોટી ગાયો, કાજર, ધોરી ઓર મજીઠી સુંદર સુંદર ગાયો છે ઠાકોરજી. સોનાના સિંગ છે, ગળામાં સોનાની ઘંટડી બાંધી છે અને ઘંટડીનો રણકાર કરતી કરતી દોડતી દોડતી એ ગાયો ઠાકોરજીને ચારે બાજુથી ઘેરી લીધા છે. આગે ગાય, પાછે ગાય, હિત ગાય, ઉત ગાય, ચારે બાજુ ગાય. અને હવે ઠાકોરજી એક હાથમાં વેત્ર લીધું, ફેરવતા જાય, હટક હટક ગાયોને હંકારતા જાય અને ક્યારેક વેણુને અધર પર પધરાવી વેણુનો નાદ કરતા કરતા ગાયોની મંડળીમાં ઠાકોરજી ગોકુલની તરફ આવી રહ્યા છે. એવું સુંદર વર્ણન ગુસાઈજીએ કર્યું. ગાયોના વર્ણન કર્યા, સખાઓના વર્ણન કર્યા, ઠાકોરજીના વર્ણન કર્યા. અને ત્યાં જેટલા પણ કથા શ્રવણ કરી રહ્યા હતા એમની આંખની સામે આ બધા દ્રશ્યો પ્રગટ થવા લાગ્યા. गोरज उड़ी रही है, हमारे ठाकुर जी के केश बिखरे हुए हैं और गोरज से मंडित प्रभु का श्रृंग हुआ है और गायों के मध्य में ठाकुर जी हटक हटक गायों को चराते हुए गोकुल की ओर पधार रहे. ठाकुर जी पधारी રહ્યા છે અને એટલામાં કથાના વિરામનો સમય છે.
અદ્ભુત વર્ણન થયું. બધા પોતપોતાના ઘરે ગયા. દરેક યુવાન ભાવુક થઈ ગયો. ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા. વિનંતી કરી, જયરાજ, શું આ લીલા આજે પણ થાય છે? ગુસાઈજીએ કહ્યું, હા, આ લીલા આજે પણ થાય. કૃપાનાથ, શું આજે પણ આ લીલાના દર્શન થઈ શકે? હા વૈષ્ણવ, આજે પણ આ લીલાના દર્શન થઈ શકે. ક્યાં? ગુસાઈજીએ કહ્યું, વ્રજમાં. आज भी ठाकुर जी रोज वृंदावन से गायों को चराते हुए रोज गोकुल पधारते. અને પેલા વૈષ્ણવના મનમાં એવી ચટપટી લાગી, મારે તો આ લીલાના દર્શન કરવા છે. ઘર છોડીને નીકળ્યો વ્રજમાં. ગોકુલની બહાર બેસી ગયો. કોઈએ કહ્યું કે રોજ ઠાકોરજી સંધ્યાકાલ સમયે વૃંદાવનથી ગોકુલ પધારે, એટલે આ પાદરે થઈને ઠાકોરજી પધારે. અને પાદરે આવીને બેસી ગયો ગોકુલના. વૃંદાવન તરફ દૃષ્ટિ માંડી દીધી. ઠાकुर जी कब पधारेंगे? मेरे गुरुदेव गुसाई जी ने कहा है ठाकुर जी रोज पधारे हैं, आज भी दर्शन हो सके हैं. એવો ભરોસો ગુસાઈજીના વચનામૃતમાં આવ્યો. અન્ન જળનો ત્યાગ કરી મનમાં એક જ મનોરથ, ઠાકોરજી ગાયોને ચરાવીને પધારતા હોય એ લીલાના મારે દર્શન કરવા. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ થઈ ગયો. ભૂખ્યો તરસ્યો, મનમાં એક જ લાલસા, મારે ઠાકોરજીના ગૌચારણ પધારતા દર્શન કરવા છે. ઠાકોરજીને થયું આ વૈષ્ણવ ગુસાઈજીના વચનામૃત પર ભરોસો રાખીને બેઠો છે, અને જો મેં દર્શન ન આપ્યા તો આનું હૃદય તૂટી જશે. 3 દિવસથી ભૂખ્યો તરસ્યો બેઠો છે. ઠાકોરજીને કૃપા કરવાની ઈચ્છા થઈ. ગુસાઈજીના વચનામૃત પર શ્રદ્ધા છે વૈષ્ણવને, અને વચનામૃતને ક્યારે હું મીઠા ન થવા દઉં. જેવા વર્ણન સાંજ પડી, ભૂખ્યો તરસ્યો જાણે પ્રાણ છૂટી જશે એવી અવસ્થા થઈ, અને દૂરથી બંસીનો શોર સંભળાયો. ઉભો થઈ ગયો આગેવાન. અરે આ તો એવી જ બંસી છે જેવું વર્ણન મારા ગુસાઈજીએ કર્યું હતું. ઉભો થઈને આમ હાથ રાખી જોવા લાગ્યો વન તરફ. ઠાકોરજી પધારતા લાગે. દૂરથી ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ. અરે ગુસાઈજી આવું તો વર્ણન કર્યું હતું, ઠાકોરજી પધારે ત્યારે ગોરજ ઉડતી હોય છે, ઠાકોરજી ચોક્કસ પધારશે. મારા ગુસાઈજીના વચનામૃત પર મને શ્રદ્ધા છે. મોટી મોટી ગાયોનું જે વર્ણન ગુસાઈજીએ કર્યું હતું, એવી નંદા બાબાની મોટી મોટી ગાયો, સોનાના શીંગડા, ગળામાં સોનાની ઘંટડી, રણકતા રણકતા ગળાની રણકી રીચ ઘંટડીઓ, અને ગાયોના ઝુંડના ઝુંડ વૃંદાવનથી ગોકુલ તરફ આવવા લાગ્યા. અરે આ તો એવી જ ગાયો છે જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું. અને ગાયોના ટોળા ખસ્યા, અને ધૂળની ડમરીઓની મધ્યમાં જેવું વર્ણન ઠાકોરજીનું કર્યું હતું એવું જ સ્વરૂપ ગાયોના મંડળમાં પ્રગટ થઈ ગયું. ચકિત થઈ ગયો. અરે આ તો સાક્ષાત પ્રભુ. અને જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું એવા જ વસ્ત્ર અને એવા જ શૃંગાર ધરી અને ઠાકોરજી આજે પ્રગટ થઈ ગયા. વૈષ્ણવ ચકિત થઈને દર્શન કરે છે. બાજુમાંથી ગાયોના ઝુંડના ઝુંડ નીકળે. જેવા સખાઓનું વર્ણન કર્યું એવા જ સખાઓ દેખાયા, અને સખાઓ આગળ ગયા. એટલામાં ઠાકોરજી નિકટ આવ્યા. જો ગુસાઈજીના વચનામૃતની કૃપા, નિકટ આવ્યા ને કેવલ દર્શન ના આપ્યા. ઠાકોરજી એ સખાની, એ વૈષ્ણવની પાસે આવ્યા અને બોલ્યા, તું ગુસાઈજીનો સેવક છો? હા જરા ગુસાઈ, તે મારી આવનીની લીલાનું વર્ણન સાંભળ્યું હતું ને? હા જરા. જો એવા જ શૃંગાર ધર્યા છે ને? હા પ્રભુ. અરે ઉભો શું છે? તું ગુસાઈજીનો સેવક છું, તને ખાલી દર્શન નહીં આપું પણ લીલા રસનો અનુભવ પણ કરાવીશ. હાથ પકડ્યો ઠાકોરજીએ અને સદૈવ લીલામાં અંગીકાર કરી. આ છે વચનામૃત દ્વારા કૃપા. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના મુખમાંથી નીકળેલા વચનામૃતો ઠાકોરજી પણ ક્યારે પણ નિષ્ફળ જવા દીધા. અને ચોથું કહ્યું અધરામૃત દ્વારા. પ્રભુ સ્વરૂપે ઠાકોરજી મુખારવિંદની કૃપા કરે ત્યારે અધરામૃતનું દાન કરતા હોય છે, જેનું વર્ણન ગોપી ગીતમાં ગોપીજનો કરે છે. અધરામૃત દ્વારા કૃપા કઈ રીતે થાય? સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુનામ દુષ્ટ ચુંબિતમ ઇતર રાગ વિસ્મરણમ નામ વિતર વીર નસ્તે ધરામૃતમ. હે વીર, એ અધરામૃતનું અમને પાન કરાવો. ગોપીજનો પણ એ અધરામૃતની આકાંક્ષા કરે છે, ઈચ્છા કરે છે.
તો આ અધરામૃત શ્રી વલ્લભના ગ્રંથો એ વલ્લભનું અધરામૃત. નિત્ય વૈષ્ણવેનું પાન કરવું, એનાથી સઘળી લીલાઓ સ્મરિત થશે. સ્મરિત હોત સબ જ્ઞાન, શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન. રસિક રટત આનંદ સો, કરત સુધા રસપાન. એ વલ્લભના મુક્તિ નિશ્ચિત સુધા એ આપના ગ્રંથો છે, અને એ ગ્રંથોનું જે રસપાન કરે એને સુધાનું જ્ઞાન. મહાપ્રભુજી કૃપા નિધિ છે, કૃપાના સાગર છે, કૃપાનો ભંડાર છે, અને એવો ભંડાર છે કે જ્યાં કૃપા ક્યારે ખૂટતી નથી. હું તો કહું, મનુષ્ય ક્યારે જીવનમાં એટલા પાપ નથી કરી શકતો કે એમ બોલી શકે કે મારા પર તો કૃપા થાય જ નહીં. ક્યારે નહીં. ભગવાનની કૃપા બહુ વિશાળ છે, ખૂબ મોટી છે. હા, કૃપા કરવાના પ્રકાર જુદા હોય. માણસ માંગે સુખ અને ભગવાન આપે હિત, કલ્યાણ. માણસને સુખ માંગવાની આદત છે, હિત માંગવાની આદત નથી. અને પ્રભુ કૃપા કરે ઘણીવાર માથે હાથ ફેરવીને, વહાલ કરીને, અને ઘણીવાર વઢીને, પણ બંનેમાં પ્રભુની તો કૃપા જ હોય છે. લોકો ને એક પેલો બિલ્ડર હતો અને 20 માળનું મકાન બનાવ્યું, અગાસી પર ઉભો છે, અને જમીન પર એનો મજદૂર કામ કરી રહ્યો છે. તો એને કંઈક સૂચના આપી હતી, એને ઉપર બોલાવો હતો એ મજદૂર. બૂમો પાડે પણ નીચે કામ ચાલે છે, પેલા મજદૂરને સંભળાય જ નહીં. એટલે પેલા થયું કે કેવું કેમ, બૂમો પાડી પાડીને થાકી ગયો. જુએ જ નહીં ઉપર, જુએ જ નહીં ઉપર, માલિકને જુએ જ નહીં. એટલે પેલાને કંઈક કહ્યું કે કંઈક યુક્તિ કરવી પડશે કે ઉપર જુએ. એટલે માલિકને વિચાર આવ્યો, એને 50 રૂપિયાની નોટ કાઢી અને ઉપરથી નાખી. એને જો કે રૂપિયા જોશે એટલે તરત જોશે ઉપર, એટલે 50 રૂપિયાની નોટ નીચે પડેલી જોઈ પેલા મજદૂરે, એટલે નોટ લીધી ખિસ્સામાં મૂકી દીધી, પાછો કામે વળગી ગયો. પેલો કે આ જોતો કેમ નથી? 1000 રૂપિયાની નોટ કાઢી, ઉપરથી નાખી. પેલો કામ કરતા કરતા નજર પડી 1000 રૂપિયાની, લીધી ખિસ્સામાં મૂકી દીધી, પાછો કામે લાગી ગયો. પેલો કે આ જોતો કેમ નથી? કેમ જોયે? એટલે કે આ જોશે જ નહીં. એટલે કાંકરી પડી હતી, એ લઈને જોરથી મારી, એટલે સીધું ઉપર જોયું એને. એમ જ ભગવાન ઘણી વાર નોટ નાખે પણ આપણે જોઈએ જ નહીં, એટલે ભગવાન કાંકરી મારે એટલે તરત ધ્યાન આવે. પણ એ બંનેમાં ઉદ્દેશ છે તો એને ઉપર જોવાનો જ છે, કૃપા કરવાનો જ છે. તો ઘણી રીતે ભગવાન કોશિશ કરે, આને ધંધામાં સારું કરી દઉં, આને બાળક આપી દઉં, આને ઘર આપી દઉં, આને આ કરી દઉં. ઘણી વાર ઘણી વસ્તુ આપે, પણ આ માણસ એવો છે ને, એવો કામમાં પડ્યો છે કે ભગવાન તરફ જોતો જ નથી. એટલે ના છૂટકે ભગવાનને કાંકરી મારવી પડે. કઈક એવું થાય એટલે દોડતો મંદિરે પહોંચી જાય, પ્રભુ કઈક કરો. પ્રભુ કે આટલું બધું નાખ્યું, જોતો તો ખરા, તો આ વારો જ ના આવે. મૂળમાં તો ભગવાનને કૃપા જ કરવું છે. અનેક રીતે કૃપા કરે. શિક્ષાપત્રમાં તો પ્રતિબંધો દ્વારા ભગવાન કઈ રીતે કૃપા કરે છે, કેવા પ્રકારની કૃપા કરે છે. ક્યાંક દેશની બહાર મોકલે, ક્યાંક મિત્રોનો સાથ છોડાવે, ક્યાંક ધન લઈ લે, અનેક પ્રકારથી. હવે લાગે આપણને દુઃખ, પણ એમાં પણ ભગવાનની કઈ કઈ કૃપા હોય છે એ શિક્ષાપત્રમાં હરિરાયજી બહુ સુંદર રીતે સમજાવે છે. કે દેખાતું વિપરીત કાર્ય, એમાં પણ ભગવાન પોતાનું કાર્ય કઈ રીતે સિદ્ધ કરે છે અને જીવનું કલ્યાણ કઈ રીતે કરે છે, એની સમજૂતી હરિરાયજી બહુ સુંદર રીતે આપી છે. તો શ્રી મહાપ્રભુજી કૃપાના નિધિ છે. કૃપા નિધયે નમઃ, કૃપા નિધયે નમઃ. હવે પાંચમું નામ ગુસાઈજી આપતા કહે કે આપ કૃપાના સાગર છો, અને એટલા માટે જ તો નિત્ય લીલાનું સઘળું સુખ છોડી આ ભૂતલમાં અમારા માટે શ્રમ લેવા પધાર્યા છે. અને એ નામનું સ્મરણ કરતા ઉચ્ચારણ કર્યું, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ. દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. દૈવી જીવોના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ અંતઃકરણ વાળા શ્રી મહાપ્રભુજી છે. સતત પ્રયત્નશીલ આત્મવાળા. વિચાર તો કરો, શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા, અને કોઈ બહુ મોટી આયુ નહીં, એ 11 વર્ષની આયુ મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરી રહ્યા છે. આટલી નાની વયે કેવી વિદ્વત્તા, સર્વને શાસ્ત્રોમાં પરાસ્ત કરી જગતગુરુ પદ પામ્યા. 3 વાર ભારત વર્ષની ખુલ્લા ચરણારવિંદથી પરિક્રમા કરી. કોના માટે? મહાપ્રભુજીને શેની જરૂર હતી? એ પણ અડેલમાં બિરાજીને ભગવત સેવા કરી શકત.
પણ મહાપ્રભુજીએ જીવ મારી પાસે આવે એની પ્રતીક્ષા કરી નથી. આ તો પુષ્ટિ માર્ગ છે. જીવને ભાન નથી, પણ હું જીવ પાસે જઈ એનો ઉદ્ધાર કરીશ. આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા ગુરુ જીવની પ્રતીક્ષા કરીને બેઠો નથી રહેતો, પણ ગુરુ પરિશ્રમ કરી જીવ સુધી પહોંચી એનો ઉદ્ધાર કરે છે. આ પુષ્ટિ માર્ગની શ્રેષ્ઠતા છે. એ તો મહાપ્રભુજી પણ અડેલમાં બિરાજી શકત, ભગવત સેવા શ્રીનાથજી પાસે બિરાજીને આનંદ કરી શકત, પણ મહાપ્રભુજી બિરાજ્યા નથી, ગુસાઈજી બિરાજ્યા નથી, સાથે લાલજી બિરાજ્યા નથી. આજ સુધીના સમસ્ત વલ્લભકુલ સતત પરિભ્રમણ કરતા રહે છે. અને એનું ઉદ્દેશ્ય શું છે? એનું લક્ષ્ય શું છે? એક જ લક્ષ્ય છે, દૈવી જીવોનો ઉદ્ધાર કરો. જ્યાં જ્યાં દૈવી જીવો હોય, ઘણી વાર એમ લાગે કે આ ગામમાં કોઈ નથી, પણ એ ગામમાં પણ કોઈ એક વૈષ્ણવ એવો મળી જાય ત્યારે એમ લાગે કે ખરેખર આ ગામમાં આવવાનું પ્રયોજન આ જ જીવના ઉદ્ધારનું કદાચ હશે. કોઈ એવો ભગવતી મળી જાય, કોઈ એવો જીવ મળી જાય. અને અહીંયા એ પ્રતીક્ષા કરાતી નથી. મર્યાદા માર્ગમાં તો ગુણો આપવામાં આવે કે પહેલા આવા ગુણો ધારણ કરો, પછી ભગવાન કૃપા કરશે. મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગનો ફરક એટલો, મર્યાદા માર્ગમાં જે સારો એ મારો. ગીતાજીમાં કેટલા બધા લક્ષણ આપ્યા ને, તુલ્ય નિંદા સુધીર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિર ભક્તિમાન મે પ્રિયો નરઃ. કેટલા લક્ષણો પ્રભુ આપ્યા. આવો ભક્ત મને પ્રિય, આવો ભક્ત મને પ્રિય. ગુણો ગણાવ્યા અને કહ્યું કે આવા ગુણ હોય એ મને પ્રિય છે. તો જે સારો એ મારો, પણ પુષ્ટિ માર્ગમાં તો જે મારો થયો એ સારો થયો, જે મારો એ સારો. અહીંયા શરત નથી રખાતી, જા પેલા સુધરીને આવો પછી શરણે લઈશું. અહીંયા તો શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે, जितनी रवि छाया की कणिका इतने दोष हमारे. અહીંયા તો અનેક દોષોથી ભરાયેલો જીવ છે. રવિના જેટલા, સૂરજના જેટલા કિરણો હોય એટલા દોષો અમારી અંદર છે. પર શરણે આવ્યા એટલે ગુસાઈજી તારશે, મહાપ્રભુજી તારશે. તમે વાર્તા સાહિત્યમાં જુઓ કેવા કેવા પ્રકારના જીવો છે. લોભી જીવોની વાત છે, ક્રોધી જીવોની વાત છે, કામી જીવોની વાત છે, દ્વેષી જીવોની વાત છે. કેવા કેવા જીવોની વાત છે. 252 તો જુઓ ચોરની પણ વાત છે. ગુસાઈજીનો સેવક થયો ને, એક ચોર હતો. ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લીધું, શરણે આવ્યો. ગુસાઈજીએ કહ્યું કે ચોરી છોડી દે. બે હાથ જોડીને કહ્યું, મહારાજ આ બધું નહીં થાય, મહારાજ ચોરી નહીં છૂટે, ચોખ્ખું આપને કહી દઉં છું. ગુસાઈજી કે તું બ્રહ્મ સંબંધી વૈષ્ણવ તો ચોરી કરે સારું નહીં. જયરાજ એવી આદત પડેલી છે ચોરી કરવાની કે છૂટે એમ નથી. ગુસાઈજી કહ્યું ઠીક છે, ચોરી નહીં છૂટે ને, ચાલ એક વચન આપ, આજ પછી તું ક્યારે ખોટું નહીં બોલે, હંમેશા સાચું બોલીશ. આ થશે? હા આ થશે. જો આપણા ગુરુદેવ કેવી કૃપા કરે છે. અને પેલા ચોરને થયું કે આ વૈષ્ણવ થયો, હવે ઘડી ઘડી બધે ચોરી કરું ઠીક નહીં, એકવાર રાજાને ત્યાં ચોરી કરી લઉં એટલે કાયમની શાંતિ. નક્કી કર્યું રાજાને ત્યાં ચોરી કરવી. નીકળ્યો અને સીધો મહેલમાં ગયો. સિપાહીઓ રોક્યા, કોણ છો, ક્યાં જાઓ છો? અરે ચોર છું, રાજાને ત્યાં ચોરી કરવા આવ્યો છું. પેલા બંને હસવા લાગ્યા, અરે ક્યાં સવાર સવાર મજાક કરો છો, જા અંદર જવો જ જાઓ, પણ ખોટા મજાક કેમ કરો છો? પેલા અંદર જવા દીધો, એમ તું મજાક કરે છે. એટલે સામે એક માણસ મળ્યો, કોણ છો, ક્યાં જાઓ છો? અરે હું ચોર છું, રાજાને ત્યાં ચોરી કરવા આવ્યો છું. લોકો ક્યાં મજાક કરો છો, જાઓ અંદર. જેને મળે ને સાચું કે કોઈ માને નહીં, બધાને એમ થાય કે મજાક કરે છે. છેક રાજાના ભંડાર તોશાખાનામાં પહોંચી ગયો, બધું ધન પોટલામાં બાંધ્યું, છેલ્લે બહાર નીકળતો હતો. સિપાહી પૂછે શું લઈને જાય છે? અરે રાજાને ત્યાં ચોરી કરવા ગયો, મેં કહ્યું તું તમને, બધું ચોરી કરીને ધન ભરેલું છે ને એ લઈને બહાર જાઉં છું. એ લોકો ક્યાં મજાક કરે છે, જા બહાર નીકળ. છેક ઘરે આવી ગયો. અને ઘરે આવીને એને વિચાર થયો કે જો ગુસાઈજીના વચન પર ભરોસો રાખ્યો, સાચું બોલ્યો તો રાજાનું બધું ધન મળ્યું, જો ચોરી છોડી દઈશ તો રાજાઓના એ રાજા જે પ્રભુ છે એનું કૃપાનું સગળું ધન મને મળી જશે. અને એ દિવસથી એને ચોરી કરવાનું છોડી દીધું. આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા તો મારો એ સારો એકવાર પ્રભુનો થાય, જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. અરે ગમે તેવો જીવ હોય, પશુ હોય, પંખી હોય, બધા ઉપર કૃપા ગુસાઈજી મહાપ્રભુજીએ કરી છે. કેવા કેવા જીવો આવે છે. સદાય દેવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી પ્રયત્નશીલ રહ્યા છે. સતત પરિભ્રમણ કર્યું છે. મહાપ્રભુજી ક્યારે એક સ્થાન પર બહુ બિરાજ્યા નથી. અને એનું કારણ દૈવી જીવોનો ઉદ્ધાર. ક્યાં ક્યાં કેવા કેવા વનોમાં આજે આટલી ફ્લાઇટની ફેસિલિટી છે, ટ્રેનોની ફેસિલિટી, બસ કાર બધું જ છે, છતાંય કેવા કેવા દુર્ગમ સ્થાનોમાં બેઠકદી છે. આજે પહોંચવું આપણને અઘરું લાગે, પણ ત્યારે દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી પધાર્યા છે. નથી જોઈ તાળ, નથી જોયો તડકો, નથી જોયો વરસાદ, એક ધોતી ઉપરના માથે ઝાંપીજી લઈ અને મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી પધાર્યા. વિચાર કરો કેટલો શ્રમ લીધો છે આપણા માટે. અને એ જ મહાપ્રભુજીનો જન્મોત્સવ આવે
ઘરે સોફા પર બેઠા બેઠા ટીવીની ચેનલો ફેરવતા રહીએ, પણ શોભાયાત્રામાં 4 ડગલા ચાલવાનો શ્રમ ન કરીએ આપણે. કેવી દયનીય પરિસ્થિતિ આપણા બધાની. જે વલ્લભે આપણા માટે કેટલો શ્રમ લીધો, એ વલ્લભ માટે આપણે શું કર્યું એનો વિચાર કરવાની જરૂર છે. આપણે બધાએ અપેક્ષાઓ તો રાખીએ છીએ, પણ આપણે કેટલો ભોગ આપ્યો એનો વિચાર કરો. શ્રી વલ્લભના પરિશ્રમને કેમ ભૂલી શકાય? જે કહે કે ચિંતા કાપી ન કાર્યા, ચિંતા નહીં કરવી, એ જ વલ્લભ. એક સમય ચિંતા ચિતાઈ દૈવી કે વિધ જાની નહીં. આપણા માટે ચિંતા કરે છે. અડધી રાતના બધા જ સૂઈ ગયા છે, મારો મહાપ્રભુજી વૈષ્ણવ માટે જાગી રહ્યો છે. અને શેન શું કરવું છે? બસ આ જીવનો પ્રભુ અંગીકાર કેમ કરે એની ચિંતા છે. અને સ્વયં પ્રભુ પ્રગટ થયા, 4 વચને બંધાયા. ઠાકોરજી, હે મહાપ્રભુજી, આપના દ્વારા જે જીવને આપ સોંપશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બ્રહ્મ સંબંધી જીવનો ક્યારે ત્યાગ નહીં કરું. બીજું વચન આપ્યું, આપની કાનીથી જે ભોગ દર્શન હું આરોગીશ, અને એકવાર જેના માથે પુષ્ટાવીને મને પધરાવી દેશો ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે હું બિરાજીશ. આમ 4 વચને ઠાકોરજી મહાપ્રભુજી સાથે બંધાયા. તમે જુઓ મહાપ્રભુજી ક્યાં ક્યાં પધાર્યા. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તામસના અઘર્યા પ્રતાપ પદર જગત. વલ્લભાખ્યા અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તમસના અઘર્યા પ્રતાપ પદર જગત. કનક સ્થાન શતમણ સુવર્ણે ઘણાવ્યું મહિમાળ, તે રૂપી ચાલિયા રાય દ્રષ્ટિ પાછી વાળ. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર સિંધ, ભારતના સગડા પ્રદેશો. વરહા ભગવાને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, દાડમાં ફસાવીને લઈ ગયા. પણ પૃથ્વી છે ને સ્ત્રી રૂપ છે, સ્ત્રીલિંગ છે, અને સ્ત્રીને સુંદરતા ગમે, આવું વરહા જેવું રૂપ ન ગમે. જો 24 અવતાર કાલે મેં વાત કરી ને, શ્રી હરિરાય મહાપ્રભુજી 24 અવતારો સાથે મહાપ્રભુજીની સમાનતા કરી છે કે ભગવાને 24 અવતાર લઈને જે કાર્યો કર્યા એ જ કાર્યો મહાપ્રભુજીએ શ્રી વલ્લભ રૂપે પધારીને કર્યા. તો એમાં એક વરહા ભગવાનનો અવતાર લીધો, પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. પણ પૃથ્વી સ્ત્રી છે અને સુંદરતા ગમે, આવું વરહા રૂપ ન ગમે. એટલે ભૂમિને બહુ ગમ્યું નહીં કે વરહા રૂપે ભગવાને આવીને ઉદ્ધાર કર્યો. પણ જ્યારે વલ્લભ રૂપે મહાપ્રભુજી આવું સુંદર રૂપ ધારણ કરી અને પૃથ્વી પરિક્રમા 3 વાર કરી, ત્યારે પૃથ્વીને પરમ આનંદનો અનુભવ મહાપ્રભુજી કરાવ્યો. ત્યારે સાચા અર્થમાં ભૂમિનો ઉદ્ધાર કર્યો. કારણ કે ભૂમિને દુઃખ શેના વાતનું છે? માણસોની વસ્તી વધે એમાં ભૂમિને ભાર નથી લાગતો, પણ માણસોના પાપ વધે ને ત્યારે ભૂમિને ભાર લાગે છે. અને એટલા માટે જ્યારે ભૂમિને ભાર લાગ્યો અને ક્ષીરસાગર પર જઈને પ્રભુને પુકાર કર્યો, અને શ્રી વલ્લભ ગુરુપે પ્રભુ પધાર્યા અને ભૂમિના ભારને મહાપ્રભુજીએ, જે માયાવાદનો એક અંધકાર વ્યાપેલો હતો, જે દંભનો અંધકાર વ્યાપેલો હતો, જે પાપી લોકો પાપમાં રત પડ્યા હતા. કારણ કે પાપી પાપ કરે તો સમજાય, પણ દૈવી જીવો અને પુણ્યશાળી જીવો પણ જ્યારે ભાન ભૂલ્યા ને પાપમાં રત થયા, ત્યારે મહાપ્રભુજીએ એ દૈવી જીવોને મૂળ સ્વરૂપનું જ્ઞાન કરાવી ભગવત સેવામાં જોડ્યા. ત્યારે ભૂમિનો ભાર હરાયો અને પ્રસન્નતા વ્યાપી. અને એટલા માટે મહાપ્રભુજીએ પોતાનો વંશ પ્રગટ કર્યો. તનુ ધર્યું, તનુ ધરી, તનુ વિસ્તારે એમ કહેવાય. તનુ શબ્દ ધાતુ છે ને, વિસ્તારના અર્થમાં છે. એટલે કેવલ વલ્લભ દેહ નહીં, પણ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાત્મ સ્વયાપય ભૂવી ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત પિતા. ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા માટે શ્રી મહાપ્રભુજી પિતા બને છે. આ બધા નામો એકબીજાના સંકલનમાં છે, એક નામ બીજા નામનું પૂરક છે. તો પોતાના વંશનો વિસ્તાર કેમ કર્યો? કારણ કે ભૂતલ પર ભક્તિનો પ્રચાર કર્યો, ભૂમિનો ભાર હતો. તો ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ. કેટલો શ્રમ શ્રી વલ્લભ. અરે ઘણા તો એવા દિવસો આવતા, એ દિવસે ભોજન કરવા માટે પણ કઈ ન હોય. એવા દિવસો મહાપ્રભુજીએ પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા કાઢ્યા છે. તમને ઇતિહાસ ક્યાં તમે વાંચ્યો છે? વલ્લભના શ્રમને તમે ક્યાં જાણ્યો છે? આપણને તો બધું તૈયાર મળ્યું, બધી વ્યવસ્થા મળી, પ્રભુ સરળતાથી મળી જાય, બ્રહ્મ સંબંધ તુરંત મળી જાય. આપણે તો ક્યાં મહત્તાને જાણી છે? કેવા દિવસો શ્રી મહાપ્રભુજીએ કાઢ્યા છે. એ નાના 11 વર્ષની આયુ હોય અને મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરવા નીકળ્યા હોય, 2 ટંક ભોજન માટેની પણ વ્યવસ્થા ન હોય, અને વિચાર કરે વૈષ્ણવ સાથે કે કરવું શું. અને ત્યારે કહ્યું ને, સોનાની કટોરી
કહ્યું કે આને કાઢો અને ઠાકોરજી માટે સામગ્રી લઈ આવો. પણ પ્રભુની છે એટલે આપણે લોકો તો એનું ગ્રહણ નહીં કરીએ. આપણે તો ભૂખ્યા રહીને દિવસો કાઢીશું અને જે ઠાકોરજીનો પ્રસાદ હોય એ ગાયોને ખવડાવી દઈશું. વિચાર કરો, વિપરીતતામાં પણ ધર્મને જીવતા જીવતા દૈવી જીવોના ઉદ્ધાર માટે આ શ્રમ લીધો છે. ઘણીવાર આમ વિચાર કરીએ ને આપણે તો આમ થઈ જાય કે આપણે શું કરી શક્યા છે મહાપ્રભુજી માટે? કઈ જ નહીં. અરે 84 બેઠકોને પણ ઠીક નથી કરી શક્યા આપણે. બીજી વાત તો જૂથ પાછળની રહી, એ પણ ઠીક વ્યવસ્થિત કરીને બે ટાઈમ સારું ભોગ આવે એની પણ આ વૈષ્ણવ સમાજ ભલે 3 કરોડ કહેવાય કે 2 કરોડ સમાજ કહેવાય, પણ પોતાના ગુરુ શ્રી મહાપ્રભુજીના 84 બેઠકોના સ્થાનોને પણ વ્યવસ્થિત નથી કરી શકે. આપણે શું મહાપ્રભુજીનું ઋણ ચૂકવવાના? આપણે કયા મોડે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ? હું મહાપ્રભુજીનો સેવક. અરે અમુક બેઠકજીમાં જઈને જુઓ, તમારા ગુરુદેવને પોઢવાની પણ વ્યવસ્થા નથી, ભોગ ધરવાની પણ વ્યવસ્થા નથી. આપણી જાતને કયા મોડે આપણે વૈષ્ણવ કહીશું? વિચાર તો કરો, ચિંતન તો કરો. આ વિચારવું જોઈએ. શ્રી મહાપ્રભુજીનો પરિશ્રમ કોના માટે? આપણા બધા માટે. આજે આપણે વૈષ્ણવ છીએ કયા બળે? આ મહાપ્રભુજીના શ્રમના બળે, પૂર્વાચાર્યોના શ્રમના બળે. કેવી વિકટતા, કેટલી વિપરીતતા! અને એમાં પણ વિચાર કરો, શું વ્યવસ્થા હશે સમય, સાથે શું સામાન હશે, ચાલતા ચાલતા ક્યાંથી ક્યાં જવાનું, અને કેવા કેવા જીવોના ઉદ્ધાર મહાપ્રભુજીએ કર્યા. તમે 84 વૈષ્ણવની વાર્તા વાંચો છો. રાજા મહારાજાઓ શરણે આવ્યા, રાજકાજે જોડિયા ઊંચા વચનર નાર. અને સાધારણ એવા જીવો, મજૂરી કરતા, ખેતી કરતા, વડીલ માજીઓ હોય, પણ એક દૈવી જીવ પણ જો ગામમાં હોય તો મહાપ્રભુજી ત્યાં સુધી પધાર્યા છે. આજ આપણે તમારે ને અમારા આચાર્ય પક્ષે, બંને પક્ષે વિચારવાનું છે. શું અમે આચાર્ય કુળમાં એ મહાપ્રભુજીના પરિશ્રમને જોઈ શું પુરુષાર્થ કરીએ છીએ? ચિંતન અમારે પણ કરવું જોઈએ અને તમારે પણ કરવું જોઈએ. આજે અમે લોકો પણ અમારા નાના નાના બાળકોને ઘરે મૂકી વિશ્વભરમાં પરિભ્રમણ કરતા હોઈએ. શેના માટે? કારણ કે જાણીએ છીએ અમે કે અમે એક જવાબદારી લઈને વલ્લભ કુળમાં જન્મ લીધો છે. અમે કઈ સંસારની મોજ મજા કરવા માટે દુનિયામાં નથી આવ્યા. એ વાતનું જ્ઞાન મહાપ્રભુજી અમને આપ્યું છે કે મહાપ્રભુજીએ જવાબદારી સાથે વલ્લભ કુળમાં જન્મ આપ્યો છે કે તમારો જન્મ દૈવી જીવોના ઉદ્ધાર માટે થયો છે, ઘરમાં બેઠા રહેવા માટે નથી થયો. અને એટલા માટે અમારા બાળકો ભલે રડતા રહે, પણ તમારા બાળકો હશે અને ભક્તિમાં જોડાય, એના માટેનો આ પુરુષાર્થ યજ્ઞ છે. આજે વિશ્વભરમાં 365 દિવસ આ પુરુષાર્થ યજ્ઞ ચાલી રહ્યો છે. કારણ શ્રી વલ્લભના શ્રમને જોઈએ. અને જ્યારે આ કાર્ય થાય ને 4 વૈષ્ણવ પણ ભગવત સેવા કરતા થાય ને, ત્યારે અમને એમ લાગે જાણે મહાપ્રભુજી સાથે 4 ડગલા ચાલવાનું સુખ અમને મળ્યું છે. શ્રી વલ્લભ તો પધારી રહ્યા છે, પણ એમના પગલે ડગલે પગલે 4 ડગલા અમે પણ ચાલ્યા, એવો આનંદ અમને થાય. આ જવાબદારી દૈવી જીવોના ઉદ્ધાર માટે આજે પણ વલ્લભ પોતાના વંશ રૂપે એ પ્રયત્નશીલ જ છે. પ્રયત્નાત્મા છે મહાપ્રભુજી. આજે પણ એમના ગ્રંથો રૂપે મહાપ્રભુજી અનેક જીવોનું કલ્યાણ કરી રહ્યા છે. આજે પણ બેઠકજી રૂપે મહાપ્રભુજી અનેક જીવો પર કૃપા કરી રહ્યા છે. આજે પણ એમના હસ્તાક્ષર રૂપે, પાદુકાજી રૂપે મહાપ્રભુજી અનેક દૈવી જીવો પર કૃપા કરી રહ્યા છે. સતત પ્રયત્નશીલ મહાપ્રભુજી છે. શું આજે વલ્લભ ભૂતલ પર નથી? છે. અનેક રૂપે આજે પણ દૈવી જીવો માટે પ્રયત્નશીલ છે.